દેશની આઝાદી પછી જન્મેલા પ્રથમ પ્રધાનમંત્રી બનવાનો અવસર અને ગૌરવ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યો છે. સતત છેલ્લા 3 ટર્મથી આ દેશની સેવા કરી રહ્યા છે. છેલ્લા 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના. ચૂંટણી જીત્યા પછી સતત લાંબા સમય સુધી પ્રધાનમંત્રી બનવાનું ગૌરવ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યું છે. આજે જ્યારે 4,399 દિવસથી ઉપર સતત આ દેશની સેવા કરવાનો એક નવો જ અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે આપણે સૌ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવીએ. એમના નેતૃત્વમાં જે પ્રમાણે દેશનો વિકાસ, ગરીબ કલ્યાણ લક્ષી યોજનાઓ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે સાથે આત્મનિર્ભર ભારત અને વૈશ્વિક મંચ ઉપર પણ એક અલગ જ પ્રકારની છાપ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મળી છે, ત્યારે આજે આખા દેશની અંદર મંદિરોમાં, અન્ય ધાર્મિક સ્થળોમાં અનેક પૂજાઓ થવાની છે, આરતી થવાની છે. ત્યારે આપણે સૌ પણ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘાયુ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ અને એમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છાઓ પાઠવીએ.